ભરૂચમાં લોકશાહીનો ઉત્સવ ઉજવવા ભાજપ કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ પરિવાર સાથે મતદાન કર્યું હતું। ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના આ પાવન પર્વમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે રાજકીય પક્ષોના ટોચના નેતાઓ પણ સવારથી જ મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના પરિવાર સાથે મતદાન કરી અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુળાદરા ખાતે પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું હતું। જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયર મુકામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાના ગામ બોગજ ખાતે મતદાન કર્યું હતું। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે પિતાના વતન પીરામન ગામ ખાતે આવી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। મતદાન કર્યા બાદ તમામ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં ભરૂચ જિલ્લાના તમામ મતદારોને લોકશાહીને મજબૂત કરવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની ભાવભરી અપીલ કરી હતી। અત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઇલેક્શન મતદાન પ્રક્રિયા છે, શું કહેશો આ અંગે? સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જ્યારે આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી। આજે જોયું છે કે કોંગ્રેસના 10,000 સીટ પૈકી 720 સીટો બિનહરીફ થઈ ગઈ છે। અંકલેશ્વરની વાત કરીએ ત્યારે 3 તાલુકા પંચાયતની સીટો અને 1 જિલ્લા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ પિક્ચરમાં જ નથી। સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું। આજ રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે મેં પણ નાહિયેર ગામ પંચાયતના બૂથ પર મતદાન કર્યું। હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે। અને આજે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અવિરતપણે આગળ ચાલે અને એને ધ્યાને લઈ અને જંબુસર આમોદ જંબુસર નગરપાલિકા આમોદ નગરપાલિકાના તમામ મતદારો ભવ્યાતિ ભવ્ય મતદાન કરશે એવી મારી સૌ મતદાતાઓને નમ્ર અપીલ છે। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। आज लोकल बॉडी इलेक्शन में वोटिंग प्रक्रिया है, कैसा माहौल बन रहा है? देखिए, अब पूरे गुजरात से तो इतनी समझ तो है कि लोग बदलाव चाहते हैं, तो हम लोग उम्मीद तो यही रख रहे हैं कि कांग्रेस पार्टी मजबूती से ये चुनाव लड़ेगी और जीतेगी। आपने 2 दिन पहले पोस्ट किया था, उसमें गुजरात में दबाव की राजनीति हो रही है ऐसा बोला था, क्या? देखिए, ये तो सिर्फ गुजरात की बात मैंने इसलिए करी क्योंकि मैं गुजरात से हूँ और हाल ही में मैंने जो ये मांगरोल तालुका में खबर सुनी थी, इस तरह की खबरें हर जगह से आ रही हैं। ST रिजर्व सीट थी, सुशीलाबेन थी, जिस तरीके से उनसे फॉर्म वापस विड्रॉ कराया गया, इस तरह की खबरें अगर आप पत्रकार हैं जानते हैं कि पूरे गुजरात में
723 ऐसी सीटें हैं जहां पे भाजपा को सीधा सीधा फ़ायदा हो रहा है। तो एक तरीके से लोकतंत्र का ये अपहरण किया जा रहा है और सिर्फ गुजरात में नहीं, पूरे देश में ये मॉडल, गुजरात मॉडल जो है वो लागू है। तो जनता को जागरूक करना बहुत ज़रूरी है कि ये हो रहा है बिहाइंड द सीन, और अगर ऐसा ही चलता रहा तो जो बदलाव हम देख रहे हैं कि लोग चाहते हैं वो कैसे हो पाएगा। सिस्टम का जो इस्तेमाल किया जा रहा है, पुलिस का इस्तेमाल जो किया जा रहा है, जो उम्मीदवारों पे विपक्ष के दबाव डाला जा रहा है, तो इस पे जनता को जागरूक होना पड़ेगा और आवाज़ उठानी पड़ेगी, अपने हक की लड़ाई लड़नी पड़ेगी। पूरे इलेक्शन कैंपेन के दरमियान आपकी तरफ से कोई प्रचार कार्य नहीं किया गया, उसके लिए कांग्रेस में अंदर लोग आक्षेप कर रहे हैं, उसके बारे में? नहीं, देखिए, पहली बात तो ये कि लोकल लेवल पे प्रचार चल रहा था, और दूसरा, मैं प्रचार में इसलिए नहीं थी क्योंकि मेरे व्यक्तिगत कारण थे। अगर आप सुनना चाहेंगे तो बच्चे बीमार भी थे, प्लस उनकी कॉलेज एप्लीकेशंस चल रही हैं, तो मेरा यहाँ आना इस वक्त मुश्किल था।